તો પાણીપુરીમાં ચણા ન આપતા જીવલેણ હુમલો કરવામાં આવ્યો। સુરતમાં પાણીપુરીનો વેપાર કરતા પિતા પુત્ર પર જીવલેણ હુમલો। ડચ ગાર્ડન પાસે અસામાજિક તત્વોનો આતંક અહીં જોવા મળ્યો। પાણીપુરી ખાવા માટે ચણા ન આપતા 3 લોકોએ હુમલો કર્યો। અલ્તમસ, અયાન અને મુસ્તફા નામના માથાભારે યુવકોનો આતંક અહીં જોવા મળી રહ્યો છે। પાણીપુરી વેચનાર યુવકને 3 ટપોરીઓએ છરીના ઘા માર્યા। પુત્રને બચાવવા વચ્ચે પડેલા પિતા પર પણ હુમલો કર્યો। લોખંડના સળિયાથી યુવક અને તેના પિતાને માર્યો ઢોરમાર। પિતા પુત્રને મારી નાખવાની પણ ધમકી આપી। ઘટનાને લઈને ટોળું એકત્રિત થતા હુમલાખોરો ભાગી ગયા હતા। હાલ પિતા પુત્ર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। અઠવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે 3 આરોપીને ઝડપી પાડ્યા છે। સુરતના અઠવા પોલીસ સ્ટેશનમાં પકડાયેલા 3 આરોપીઓને પોલીસે હત્યાના પ્રયાસના ગુનામાં ધરપકડ કરી છે। ખાસ કરીને ડચ ગાર્ડન ખાતે આવેલી પાણીપુરીની લારી પર આ 3 વિષમો પાણીપુરી ખાવા ગયા હતા અને પાણીપુરી વેચનાર પાસે ચણાની માંગણી કરી હતી ને તેને ચણા આપવાની ના કહેતાની સાથે જ આ 3 યુવાનો ઉશ્કેરાઈ ગયા હતા અને પાણીપુરીના લારીના માલિક ઉપર જીવલેણ ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો। જો કે આ સમગ્ર ઘટનામાં પાણીપુરીની લારીના જે માલિક છે તેના પિતા વચ્ચે આવી જતા તેને પણ લોખંડના સળિયા વડે માર મારવામાં આવ્યો હતો। એટલે કે પિતા પુત્ર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો દોડી આવતા 3 આરોપીઓ ભાગી છૂટ્યા હતા। જોકે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી। ખાસ કરીને નાની નાની બાબતે ઉશ્કેરાઈ જઈ સુરતમાં હત્યા અને હત્યાના પ્રયાસની ઘટનાઓ બની રહી છે, ત્યારે વધુ એક ઘટના સામે આવી છે। છેલ્લા 4 દિવસમાં 4 હત્યા અને 5મા દિવસે કહી શકાય કે હત્યાના પ્રયાસના ગુનામાં અઠવા પોલીસે 3 લોકોની ધરપકડ કરી છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। अन्य महत्वपूर्ण समाचार की बात करिए तो बीएनएसनी कलम અને સસ્પેન્શન બાદ પીઆઈ પાદરિયા સામે આવ્યા। રાજકોટમાં જયંતી સરધારા અને પીઆઈ સંજય પાદરિયા વચ્ચે થયેલ બબાલ મામલે પીઆઈએ અરજી કરી। પીઆઈ સંજય પાદરિયાએ તપાસ અધિકારી બીજે ચૌધરીને સંબોધીને અરજી કરી છે। સમગ્ર મામલે તટસ્થ તપાસ કરવા રજૂઆત કરી છે। તેના સામે નોંધવામાં આવેલ ફરિયાદ અન્વયે તટસ્થ તપાસ કરવાની માંગ કરી છે। બીએનએસની કલમ 109 મુજબ પ્રથમ દ્રષ્ટિએ તત્વો પુરવાર થતા નથી। પાદરિયાએ રજૂઆતમાં કહ્યું કે હથિયારના કુંદા મારીને જાનથી મારી નાખવાની ધમકી આપવાની હોવાની વાત તદ્દન ખોટી છે। શ્યામ પાર્ટી પ્લોટ ખાતે કુલ 64 જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા છે, જે તમામ તપાસવા જરૂરી છે। શ્યામ પાર્ટી પ્લોટ ખાતે પોતાના સિવાય હાજર રહેલા 4 વ્યક્તિઓના નામ, નંબર સહિતની વિગતો પાદરિયા દ્વારા તપાસનીશ અધિકારીને આપવામાં આવી છે। સમાચારનો પ્રવાહ યથાવત રહેશે। હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। જુઓ કઈ રીતે નિયમો ભંગ કરનારાઓ પરેશાન થઈ રહ્યા છે। નિયમો તોડવાની સજા જોઈ લો। લાંબી કતારના દ્રશ્યો છે અમદાવાદની આરટીઓ કચેરીના। આ એ લોકો છે જેમણે નિયમોની એસી કે તેસી કરીને વાહનો ચલાવ્યા। 1-2 મેમો આવ્યાની પણ ચિંતા ન કરતા અંતે પોલીસે નિયમો તોડતા લોકોના વાહનો ડિટેન કરી લીધા। પોલીસે વાહનો જપ્ત કરતા જ નિયમો ભંગ કરવામાં માહેર લોકોના પગ તળેથી જમીન ખસી ગઈ। પોતાના વાહનો છોડાવવા માટે આરટીઓ કચેરીએ દોડ્યા હતા। સ્થિતિ થઈ કે આરટીઓ કચેરીના બીજા માળ સુધી લોકોની કતાર લાગી। ડિટેન વાહનોને છોડાવવા મોટી સંખ્યામાં લોકો આવતા કચેરીમાં જગ્યા ખૂટી પડી। લાંબી કતારોમાં લોકો ઊભા રહેતા નજરે પડ્યા। આરટીઓ કચેરી ખુલે તે પહેલા જ લાગી ગઈ હતી કતાર, જેને લઈને આરટીઓ કચેરીમાં 3 ગણો મેન પાવર વધારવામાં આવ્યો। ડોક્યુમેન્ટ ચકાસવામાં સમય લાગતા કર્મચારીઓની સંખ્યા વધી। દરરોજ 200 થી 250 લોકોને ટોકન આપવામાં આવે છે। લોકો મેમો ભરીને વાહનો છોડાવી રહ્યા છે। દિવાળી પછી એલિસ બ્રિજ અને કાગડાપીઠ વિસ્તારમાં 72 કલાકમાં બનેલી હત્યાની 2 ઘટનાના પગલે શહેર પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે, જેના ભાગરૂપે પોલીસ છેલ્લા 5 દિવસથી રોજ રાત્રે કોમ્બિંગ કરી રહી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ શહેર પોલીસની ટીમને ગાંધીનગર બોલાવીને કથળેલી કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે ઠપકો આપ્યા બાદ જાગેલી પોલીસે હવે નિર્દોષોને પણ દંડ ફટકારવાનું શરૂ કર્યું છે। સમગ્ર શહેર પોલીસે ધાડે ધાડા ઉતારી તો દીધા, પરંતુ કોઈ રીઢો ગુનેગાર ન પકડાતા વાહન ચાલકો પર તવાઈ બોલાવી। શહેરભરમાં સાંજે 7 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી કોમ્બિંગ કર્યું।
ઠેર ઠેર ગોઠવાયેલી નાકાબંધીમાં પોલીસે 21,223 વાહન ચેક કર્યા, જેમાંથી 1,750 વાહન ડિટેન કરવામાં આવ્યા, જ્યારે 1,685 વાહનો ચાલક પાસેથી 12,82,000 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો. સાથે ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો વિરુદ્ધ 403 મેમો ઇસ્યુ કરાયા. મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત 13 કેસ કરાયા. તો આ તરફ કારના કાચ પર લગાવેલી બ્લેક ફિલ્મ સ્થળ પર જ હટાવવામાં આવી. કોમ્બિંગ દરમિયાન પોલીસે દારૂ પીને ફરી રહેલા 470 લોકોની ધરપકડ કરી, જ્યારે તલવાર, ધારિયા, ગુપ્તી, ચપ્પા, ચારા જેવા હથિયાર સાથે 200 લોકોને ઝડપી પાડ્યા છે. છેલ્લા 5 દિવસથી કોમ્બિંગના બહાને ચાલી રહેલા ચેકિંગથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ગયા હોવાની ફરિયાદો ઉઠી છે. આ દ્રશ્યો અમદાવાદના છે, જ્યાં મહાનગરપાલિકાની કચેરીએ જન્મ પ્રમાણપત્રમાં સુધારા કરવા માટે લાંબી લાઈનો લાગી છે. બાળકનું આધાર કાર્ડ કઢાવવા માટે જન્મ પ્રમાણપત્રમાં નામ એક સાથે લખેલું હોવું જોઈએ. Limited. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો સૌ ભણે સૌ આગળ વધે સરકારનું આ સૂત્ર ક્યાંક પોકળ સાબિત થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. વિદ્યાર્થીઓને ભણાવનારની જ અછત હોય તો પછી વિદ્યાર્થીઓ ભણીને આગળ વધે કેવી રીતે? વાત અહીં મહીસાગર જિલ્લાની કરવી છે, જ્યાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ 188 શાળા તેમજ 39 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ખાનગીની શાળાઓ આવેલી છે. શાળાઓમાં 475 શિક્ષકોની જગ્યા ખાલી છે. આ ખાલી જગ્યાઓના આંકડાઓને જોતા જ અનુમાન લગાવી શકાય છે કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રીતસરના ચેડા થઈ રહ્યા છે. નવાઈની વાત તો એ છે કે આવનારા સમયમાં બોર્ડની પરીક્ષા પણ નજીક છે અને મુખ્ય વિષયો જેવા કે ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજીના શિક્ષકો જ નથી. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે મહીસાગર જિલ્લાની ઘણી શાળાઓની મુલાકાત લીધી, જેમાં જાણવા મળ્યું કે મહીસાગર જિલ્લાની આવી ઘણી શાળાઓ છે જ્યાં મુખ્ય વિષયના શિક્ષકો જ નથી. આવી સ્થિતિમાં તો શિક્ષણનું સ્તર કથળતું જશે અને પાછળ જવાબદાર શિક્ષકોની ખાલી પડેલી જગ્યાઓને જ માનવામાં આવશે. ત્યારે હવે મહીસાગર જિલ્લા શાળા સંચાલક મંડળ દ્વારા પણ શિક્ષકોની ઘટને લઈને રાજ્યના મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે. વિદ્યાર્થીઓના હિતમાં તાત્કાલિક ધોરણે પ્રવાસી શિક્ષક ભરવાની માંગ ઉગ્ર કરી છે. સાથે જ જો માંગ નહીં સ્વીકારાય તો કોર્ટ સુધી જવાની ચીમકી ઉચ્ચારી છે. મહીસાગર જિલ્લામાં શિક્ષકોની ઘટને લઈને શાળા સંચાલક વિભાગ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. સરકારમાં રજૂઆત કરી અને યોગ્ય શિક્ષકોની ભરતી કરે તેવી માંગ કરી છે. જો ભરતી નહીં કરવામાં આવે તો કોર્ટના દ્વાર ખટખટાવવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે ચુથાના મુવાડા ગામે, કે ત્યાં ઉચ્ચતર માધ્યમિક શાળા આવેલી છે. શિક્ષક છે આચાર્ય સાહેબ છે, તેમની સાથે સીધી વાત કરીશું. સાહેબ, શું કહેશો? ઘણા એવા જિલ્લાની અંદર શિક્ષકોની ઘટ છે, વિષયોમાં પૂરતું જ્ઞાન આપી શકાતું નથી. કેટલા શિક્ષકોની ઘટ તમારા સ્કૂલની અંદર છે? માધ્યમિક વિભાગમાં 1 શિક્ષકની જગ્યા ખાલી છે, ગુજરાતી વિષય. ઉત્તર માધ્યમિક વિભાગમાં 2 વિષયની જગ્યા ખાલી છે, અંગ્રેજી અને ભૂગોળ. આવા શિક્ષકોની કેટલી ઘટ હશે જિલ્લાની અંદર અને કેવી અગવડ પડી રહી છે? વિદ્યાર્થીઓ પર કેવી માઠી અસર જોવા મળી રહી છે? બોર્ડની પરીક્ષા હવે ટૂંક સમયમાં યોજાનાર છે, ત્યારે મુખ્ય વિષયના શિક્ષકના અભાવે બાળકોના શિક્ષણ કાર્ય પર અસર પડી રહી છે. સરકારશ્રી આ અંગે ચોક્કસ નીતિ લાવી પ્રવાસી શિક્ષકની જે યોજના હતી એ પ્રમાણે કોઈક આયોજન ગોઠવે તો બાળકોને યોગ્ય ન્યાય આપી શકાય. પ્રવીણ વિદ્યાલય ચુથાના મોડામાં માધ્યમિક વિભાગમાં 1 જગ્યા ગુજરાતીની ખાલી છે અને હાયર સેકન્ડરી ઉચ્ચતર વિભાગમાં 2 જગ્યાઓ ખાલી છે. એમાં એક અંગ્રેજી વિષય અને બીજો ભૂગોળ વિષયની જગ્યા ખાલી છે. અત્યાર સુધીમાં એ વિષયોની ભરતી થઈ નથી. આવા મુખ્ય વિષયોની જો ઘટ હોય શિક્ષકોની તો બાળકોના શિક્ષણ પર બહુ માઠી અસર પડે છે અને એ પૂરતું જ્ઞાન એમને મળી શકતું નથી. એટલે સરકારને વિનંતી કે આ વિષય ઘટતું કરે અને બાળકોના હિતમાં નિર્ણય કરે. અંગ્રેજી વિષય મારું માધ્યમિકમાં ભરતી થયેલી છે અને હાયરમાં પણ 11-12ના અંગ્રેજી વિષયના પીરિયડો લેવા પડે છે અને અમે વિદ્યાર્થીઓને પૂરેપૂરો ન્યાય આપવાનો તો પ્રયત્ન કરીએ જ છીએ, પણ કાર્યભાર ઘણો જ વધી જાય. મહીસાગર જિલ્લાની સ્કૂલો આવેલી છે, તેમાં મુખ્ય જે વિષય કહી શકાય ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી વિષય કહી શકાય તેવા વિષયોની શિક્ષકોની ઘટ હોવાના કારણે વિદ્યાર્થીઓ પર માઠી અસર પડી રહી છે. બોર્ડની પરીક્ષા આવી રહી છે અને બોર્ડની પરીક્ષામાં શું લખશે તે પણ એક સવાલ અહીંયા જોવા મળી રહ્યો છે, જેથી કરીને જલ્દીથી જલ્દી જે શિક્ષકો છે તેમની ભરતી કરવામાં આવે તેવી માંગ અહીંના શાળા સંચાલક દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે હવે ક્યારે શિક્ષકોની ભરતી કરવામાં આવે છે તે જોવું રહ્યું. મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર. વહેલામાં વહેલી તકે શિક્ષકોની ભરતી થાય અને માટે છેવટે
પ્રવાસી શિક્ષકો, આમ તો પ્રવાસી શબ્દ બરાબર નથી, કાયમી ભરતી હોવી જોઈએ, છતાં પણ પ્રવાસી શિક્ષકો મૂકીને પણ આ શિક્ષકોનું, આ વિદ્યાર્થીઓનું હિત ના જોખમાય એને માટે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ. તો એક તરફ સરકાર આદિવાસી બાળકોના શિક્ષણની ચિંતાના મોટા દાવા કરી રહી છે, ત્યારે આ દ્રશ્યો આ દાવાને પોકળ સાબિત કરી રહ્યા છે. વાત છે છોટાઉદેપુરના નસવાડી તાલુકાના અંતરિયાળ ગામોની, જ્યાં ખોડિયા ગામે પ્રાથમિક શાળાની દયનીય હાલત છે. બાળકોને ભણવા માટે પૂરતા ઓરડા પણ નથી, છતના પતરા પણ ઉડી ગયા છે, જેથી બાળકો પણ ભયના ઓથાર નીચે અભ્યાસ કરી રહ્યા છે. એટલું જ નહીં, શાળામાં એક જ મહિલા શિક્ષક છે, જે 1 થી 5 ધોરણના તમામ બાળકોને ભણાવે છે, અને એ પણ 1-2 મહિના નહીં, પરંતુ છેલ્લા 1 વર્ષથી એક જ શિક્ષક તમામ બાળકોને અભ્યાસ કરાવે છે. બાળકો પર પૂરતું ધ્યાન પણ નથી આપી શકાતું. ગરીબ આદિવાસી બાળકો સાથે જાણે અન્યાય થતો હોય તેવું લાગી રહ્યું છે. શાળામાં એકલી જ છું. એક બેન હતા, જ્યારે હું અહીં આવી એટલે છૂટા થઈને જતા રહ્યા, અને બાળકોની સંખ્યા બાલ વાટિકાથી ધોરણ 5 સુધીની સંખ્યા લગભગ 45 છે. એટલે હું એકલી હોવાને કારણે અત્યારે છોકરાઓને પૂરતો ન્યાય આપી શકતી નહીં. જો સરકાર અત્યારે જિલ્લા ફેરના જે કેમ્પો થાય છે તેમાં સરખો નિર્ણય કરે અને બધા એકતરફી શિક્ષકોને જે થઈ રહેલો અન્યાય સામે કશું પરિપત્ર કરીને ઠરાવ કરે અને ત્યાર પછી ભરતી કરે, તો ભરતીમાં નવા શિક્ષકો આવે. નિશાળની અંદર એક જ ઓયડો છે, 40 થી 45 છોકરા આવે છે, અને બીજા ઓયડા તૂટી ગયા છે. કેટલી વારંવાર રજૂઆત કરી છે, પણ આજ સુધી આની કોઈ તકેદારી લીધી નથી. છોકરાનું શિક્ષણ બગડે છે. નિશાળમાં એક જ બેન છે, બીજા શિક્ષકની જરૂર છે, પણ અત્યાર સુધી કોઈ શિક્ષક નહીં મેક્યો. એના લીધે અમારા છોકરાઓનું શિક્ષણ કાચું રહી જાય છે. એક બેન છે અને 45 છોકરા છે, એટલે અમુક વિષયો છૂટી જાય તો છોકરાને કંઈ આવડતું નથી. આના માટે કંઈક આગળ કાર્યવાહી કરો તો સારું છે. ઘટતા 786ની આજુબાજુ અમારો મહેકમ છે, એમાંથી 1 થી 5માં 275 જેટલી જગ્યા ખાલી છે, અને ભાષા, ગણિત, વિજ્ઞાન અને સામાજિકની અંદર 59 જેટલી જગ્યા, આમ કુલ 334 જેટલા શિક્ષકોની ઘટ નસવાડી તાલુકામાં છે. નસવાડી તાલુકાના ખોડિયા પ્રાથમિક શાળાએ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે. આપણે તસવીર બતાવવા માંગીશું. આજે ખોડિયાની જે પ્રાથમિક શાળા છે કે તેમાં અંદાજે 50 જેટલા બાળકો અભ્યાસ મેળવે છે. 2 શિક્ષકની મહેકમ છે, પરંતુ આ જે શાળાની અંદર માત્ર એક જ શિક્ષક અભ્યાસ આપી રહ્યા છે. આપણે અંદરના દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશું કે આ એક જે શિક્ષિકા છે કે જે બાળકોને અભ્યાસ આપી રહ્યા છે. 1 થી 5ની શાળા છે, બાલવાટિકા, આમ 6 ધોરણ થાય, પરંતુ આજે એક શિક્ષિકા તમામ બાળકોને અભ્યાસ આપવા મજબૂર છે. આજે બોર્ડ જે લગાવ્યું છે, બ્લેક બોર્ડ છે, તેની ઉપર શિક્ષિકા લખી રહ્યા છે, અને બીજું કે ઉપર ધોરણ ને વિષય લખેલો છે. આપણે એ બતાવવા માંગીશું કે ધોરણ લખેલું છે, તેમાં પણ બાજુમાં બાલ 1, 2, 3, 4 ને 5 આમ સલંગ તમામ ધોરણો આ એક જ શિક્ષિકા અહીંયા આપી રહ્યા છે, અને ખુદ જણાવી રહ્યા છે કે બાળકોને ન્યાય આપી શકતા નથી. જ્યારે અન્ય શિક્ષકની ભરતી કરવામાં આવે, આ એક શાળા નથી, પરંતુ છોટાઉદેપુર જિલ્લાના અનેક શાળાઓની અંદર આ જ પરિસ્થિતિ છે. બાળકોને પૂરતો અભ્યાસ મળતો નથી. સરકાર જે દાવાઓ કરે છે કે છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચ્યો છે, છેવાડાના માનવી સુધી જે શિક્ષણ પહોંચ્યું છે, પરંતુ શું આપ જોઈ શકો છો કઈ રીતે બાળકો અભ્યાસ મેળવે, જ્યારે એક જ બેન્ચીસ પર બેસીને તમામ જે વિષયના વિદ્યાર્થીઓ છે હાલ અભ્યાસ મેળવી રહ્યા છે. એટલે ચોક્કસથી આજે ગામના લોકો, શિક્ષિકા, તમામ લોકો કહી રહ્યા છે કે હવે ખરેખર આ જે શાળાઓની અંદર શિક્ષકોની ભરતી કરવામાં આવે અને જે બાળકોને ભાવિ સુધારવામાં આવે તે ખૂબ જરૂરી બન્યું છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. તો ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત, પરંતુ વિદ્યાર્થીઓને ભણાવનાર શિક્ષકોની જો ઘટ હશે તો કઈ રીતે આગળ વધશે ગુજરાત? ન્યૂઝ 18 ગુજરાતીએ શિક્ષકોની ઘટ વિશે વધુ માહિતી એકત્રિત કરવા પંચમહાલ જિલ્લાના શાળાઓની મુલાકાત લીધી. ભણતર માટે અમે કાળજી રાખીએ, પણ શાળાની અંદર પૂરેપૂરા શિક્ષકો નથી, અને આવી રીતે લગભગ તમામ શાળાઓમાં આખા તાલુકા લેવલે, જિલ્લા લેવલનો આ જ પ્રશ્ન છે. તો અમારી શાળાની અંદર જો પૂરતા શિક્ષકો હોય વિષયવાર, તો દરેક શિક્ષકો દરેક વિષયનું બાળકોને સુખ શાંતિથી ભણાવી શકે. અને આ જો શિક્ષકો પૂરેપૂરા ના હોય તો અમારું બાળક 10મામાં કેવી રીતે પાસ થાય,
વત્તા આગળ જતાં 12મામાં પણ પ્રશ્ન ઊભો થાય. અમારી શાળામાં માત્ર 2 જ શિક્ષકો છે, ગણિત વિજ્ઞાન અને અંગ્રેજી. તો અમારે શિક્ષકોની જરૂર છે, સામાજિક વિજ્ઞાન, પશુપાલન, હિન્દી ને ગુજરાતી. તો અમારે સરકારને એ વિનંતી છે કે અમને 2 શિક્ષકો આપે. ગ્રામીણ સ્કૂલમાં અભ્યાસ કરીએ છીએ. મારા મમ્મી પપ્પા ખેડૂત છે, એ માટે અમે શહેરની સ્કૂલોમાં ભણી શકતા નથી, મોટી ફી ખર્ચી શકતા નથી. એ માટે સરકારને નિવેદન છે કે અમને 2 શિક્ષકો અપાવે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા બાળકોના હિતમાં બાળકોના ભણતરને નુકસાન ના થાય તે અનુસંધાનને ધ્યાનમાં રાખી બીજી પણ સરકારને માગણી કરી છે કે અત્યારે 31/10/2024ના રોજ જે શિક્ષક મિત્રો નિવૃત્ત થયા છે તેમજ અત્યારના ચાલુ વર્ષના સમય દરમિયાન જે વર્ગ વધારાની મંજૂરી આપી છે એવી જગ્યાઓ પણ શિક્ષકોની જગ્યા બાકી છે. તો એવી જગ્યાએ જ્ઞાન સહાયકોની ફાળવણી કરવી એ પણ અખિલ ભારતીય કક્ષાએથી માગણી કરવામાં આવી છે. જ્ઞાન સહાયકની ભરતી કેન્દ્રીય લેવલથી કેન્દ્રીયકૃત રીતે સરકારશ્રી કરે છે. તેમાં ઘણા બધા જિલ્લાઓ દૂરના શિક્ષક મિત્રો આવતા હોવાથી હાજર પણ થતા નથી. સમજો કે સુરત અને વલસાડ જિલ્લામાંથી આવતા હોય તો પંચમહાલ છે અથવા તો પછી કચ્છ છે એવા અંતરિયાળ વિસ્તારોમાં એ હાજર થતા નથી. તો ત્યાં પણ બાળકોનું શિક્ષણ કાર્ય બગડે છે. એટલે આપણે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વતી એવી પણ માગણી કરવામાં આવી છે કે જિલ્લા કક્ષાએથી ભરતી કરવામાં